મિશન કોર્પોરેશન અંતર્ગત આજરોજ રાજકોટ શહેરના વોર્ડ નંબર 18ની મુલાકાત લઈએ। આ વિસ્તાર રાજકોટની અંદર નવો ભરેલો છે, તેમજ રાજકોટ શહેરના તમામ વોર્ડમાંથી આ વોર્ડ મોટો છે। ત્યારે આ વિસ્તારની અંદર ભૌગોલિક પરિસ્થિતિ મુજબ વિકાસના કામો થયા છે કે કેમ, 5 વર્ષ દરમિયાન કોર્પોરેટરે કેટલા કામો કર્યા છે અને ત્રણેય પક્ષ દ્વારા કયા મુદ્દાઓને લઈને પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે, તે ઉપરાંત અહીં વિકાસના કામો કેટલા થયા છે અને કેટલા કામો બાકી છે તે જાણવાનો પ્રયાસ કરીશું। મિશન કોર્પોરેશન અંતર્ગત આજરોજ ગુજરાત ન્યૂઝની ટીમ રાજકોટ શહેરના વોર્ડ નંબર 18ની મુલાકાતે છે, જ્યાં વોર્ડ નંબર 18ના આ રામેશ્વર એવન્યુ વિસ્તાર છે, જ્યાં સ્થાનિક બહેનો છે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। 5 વર્ષ દરમિયાન અહીં કેટલા વિકાસના કાર્યો થયા છે અને કેટલા વિકાસના કાર્યો બાકી છે, કઈ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ છે તે પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું। શું કહેશો બેન, કેટલા વર્ષોથી અહીં રહ્યો છો અને કેટલા વિકાસના કામો થયા છે અહીંયા? 7-8 વર્ષથી રહી છે। કેટલા વિકાસના કામો થયા છે? કંઈ થયું નથી, આ ખાલી બસ રોડ થયો એ જ। પાણી 5-6 મિનિટ જ આવે છે, વધુ કંઈ આવતું નથી અને નથી કોઈ આ શેરી વાળવા વાળા આવતા કે કોઈ આવતું નથી આજુબાજુમાં કંઈ ગાર્ડન કે એવું કંઈ નથી અને કંઈ આંગણવાડી એવું કંઈ નથી। રજૂઆત એવું કર્યું છે કોર્પોરેટરને, ક્યારે દેખાડ્યા છે 5 વર્ષમાં? હા, કેટલી વાર કીધેલું છે એમ તો, અને આ બમ્પ હતા એ જો કાઢી ગયા છે। છોકરાઓ મેં અહીંયા શેરીમાં લઈને બેઠા હોય, સ્કૂલ બસવાળા આડેધડ આવે છે, વેનવાળા આવે છે, તો છોકરાઓને બહુ ધ્યાન રાખવું પડે છે। દેખાણા છે 5 વર્ષ દરમિયાન કે નથી દેખાણા? નહીં, આ જ્યારે ચૂંટણી હોય ત્યારે આવે છે, બાકી તો કંઈ આવતા નથી। હા, ચોક્કસ ચૂંટણી હોય ત્યારે આવે છે। બેન, તમે શું કહેશો, કઈ પ્રકારની સુવિધાઓ, કેટલી અહીં અસુવિધાઓ કેટલી છે? સુવિધા જ કરવાનું છે, બાકી કાંઈ નથી। સાફ સફાઈ શેરીની અને આ સ્પીડ બ્રેકર કરવાના છે, બસ પાણી માટે પ્રોબ્લેમ છે, એવા ઘણા પ્રોબ્લેમ છે। કચરા પાણી છે ને અંદર આવે છે, એટલે આ સ્પીડ બ્રેકર અમારે આ કરવાની જરૂર છે પહેલાં તો એમ, અને ગાર્ડન કરવાની જરૂર છે છોકરાઓને રમવા માટે। શેરીમાં રમતા હોય તો ગાર્ડન મોટું કરે, આ કોમન પ્લોટ મોટા આપ્યા છે તો અહીંયા ગાર્ડન કરાય નહીં? સરકારે કરવું જોઈએ કે નહીં કરે, કે છોકરાઓ બધા રમે, આ શેરીમાં રમે બધાને તકલીફ થાય, એટલે અમે એમ ઈચ્છીએ છીએ કે ગાર્ડન મોટું હોવું જોઈએ એમ। આ વિસ્તારની આમ લાઇબ્રેરીની કે એવી કોઈ સુવિધાઓ છે? કશું નહીં, કઈ સગવડ નથી, કોઠારિયામાં નથી। આ વિસ્તાર ભેરોને ઘણો વર્ષ થઈ ગયા, પણ કોઈ વિકાસ નથી થયો? કઈ વિકાસ નથી થયો। 10 વર્ષ છે, 11મું વર્ષ ચાલે છે અહીંયા રહેવા એવા ને એના માટે, પણ કશું થયું નથી હજી। ગાર્બેજ કલેક્શન માટે એના માટે ગાડીઓ આવે છે કે એ પણ નથી આવતી? સફાઈનો અભાવ? આવે છે ગાડીઓ, પણ આ સફાઈ કરવા માટે નથી આવતી। કચરાની ગાડી તો આવે છે, આ સફાઈ માટે નહીં, શેરી સાફ કરવા માટે એમ આવે છે। રોડ ઉપર બધે આવે છે, અહીંયા જ નથી આવતી। કોર્પોરેટરને ક્યારે રજૂઆત કરી છે કે સફાઈ કામદારો નથી આવતા, એવી કોઈ ક્યારે આવ્યા છે કોર્પોરેટર? થયેલું છે, કોઈ આવતું જ નથી, કોઈ ધ્યાન જ નથી આપતું। ચૂંટણી જાણે તો આવતા હશે, દેખાતા? એ તો અત્યારે તો દેખાય જ ને અત્યારે તો બધાય દેખાય જ, કારણ કે એ લોકોને જરૂર છે એટલે કોઈ આવતું નથી। લોકોને જરૂર હોય ત્યારે નથી આવતા। લોકોને જરૂર હોય ત્યારે। તમે શું કહેશો બેન, કઈ પ્રકારની સુવિધાઓ છે આ વિસ્તાર? આ જો અમે ખર્ચે અમે સ્પીડ બ્રેકર બનાવ્યા હતા, 3 બનાવ્યા હતા, બધી સ્કૂલનો વેન રાજકોટમાં જેટલી સ્કૂલ છે ને બધાય બસો અહીંયા ચાલે છે, તો બધી અહીંયા કાઢી જોઈએ, આ કાઢી ગયા બધાય, અને જે આ બનાવ્યા તો જોઈને અમારી પાસે તો પાણી નથી આવતું। પાણી અત્યારે તમને ખબર છે કેટલો પ્રોબ્લેમ છે પાણીનો, ઉનાળામાં તો આવશે કે પાણી આવશે, બધું આવશે। અત્યારે ચૂંટણીવાળા બધા આટા મારશે, અમે આ કરશું પછી પૂરું કાંઈ કરતું જ નથી। આ વિસ્તારમાં ટેન્કર દોડે છે કે પછી આવે છે પણ થોડીક જ વાર આપે, પછી દારમાંથી થોડુંક બોરવેલ હોય ને એમાંથી પૂરું કરીને આમાંથી પૂરું કરવી થોડીક વાર। ખરાબ પાણી આવે છે કે એવી કઈ ફરિયાદો છે કે? એવી ફરિયાદ નથી, ના એવું કંઈ નથી, ના એ તો સારું જ છે, પણ થોડીક વાર ઉનાળામાં થોડીક વાર વધારે આપે તો વધારે સારું છે। 5 વર્ષ દરમિયાન કોર્પોરેટર અહીંયા દેખાણા છે અહીંયા? હા, એમ તો આવતા હોય, એમ તો ધ્યાન દે, થોડુંક દે, પાછું હમણાં તો વધારે દે, થોડુંક ચૂંટણી આવે છે તો પછી તો નહીં દે। વાંધો નથી, એમ કે રોડ થયા, રસ્તા થયા, થોડું અમે બહુ જ મહેનત કરી ત્યારે અમારા રોડ રસ્તા થયા, એમને એમ નથી થયા રોડ રસ્તા। કોઠારિયામાં અમારા આ ઘરવાળા બધા ગાડીઓ લઈને જાય, કમરું દુખવા માંડી, એવા રોડ રસ્તા હતા। તમને ખબર હશે કોઠારિયામાં હવે રોડ થયા, આજ 10 વર્ષ થયા અમને, તો હવે અમે એમ ઈચ્છીએ છીએ કે થોડુંક આ ગાર્ડન જેવું બને છોકરાઓ માટે, એવું બધું લેડીઝો વોકિંગ કરવા જાય એવું ગાર્ડન હોવું જોઈએ એમ। કોમન પ્લોટ આપ્યા છે પણ શા માટે આપ્યા છે, એવું બધું હોવું જોઈએ કે નહીં? ઘણા બધા આમ ઓલા વિસ્તારમાં જાઓ તમે, કેવા વોકિંગ માટે લેડીઝો માટે બધું છે, તો હવે આ વિસ્તારમાં નથી, આખા કોઠારિયામાં ક્યાંય નથી, તો એવું અમે ઈચ્છીએ છીએ કે એવું થાય એમ। મતલબ કે આરોગ્ય કેન્દ્ર કે એવું કઈ છે કે? ગામમાં છે, ગામમાં છે, ગામમાં છે, અહીંયા નથી। હા, નહીં નજીકમાં નથી। તો હવે કેવા કોર્પોરેટર ઈચ્છો છો કે જે અહીંયા આવે, લોકો વચ્ચે આવે, લોકોના કામ કરે? કેવા કોર્પોરેટર ઈચ્છો તો કેવા કામ થવા જોઈએ આ વિસ્તારમાં? કોર્પોરેટર સારા જ છે, કામ બી કરે છે, પણ અમે કે થોડુંક વધારે કરે, જે અમને જરૂરિયાત છે અત્યારે, જે અત્યારે અમને જરૂરિયાત છે એ કરવું જોઈએ એમ કહેવાનો મતલબ।
ક્યારે બન્યું છે બેન કે ફરિયાદ કરી હોય પછી દિવસોના દિવસો પસાર થઈ જાય પણ ફરિયાદનો નિકાલ ન આવે એવું કંઈ? હા ખૂબ જ એવું રોડ માટે તો બહુ જ હળિયું કાઢી છે માંડ રોડ થયો છે ત્યારે તો પાણી માટે એટલી રેવા એવા ને ત્યારે તો રોડ થયો ને પાણી ત્યાં બસ એક રોડ થયો છે બાકી કાંઈ થયું નથી રોડ વાહે હળિયું કાઢી હતી મને કહેશે કે આ વિસ્તારની અંદર રજૂઆત કરીને થાક્યા ત્યારે રોડની સુવિધા છે તે મળી છે, પરંતુ આ વિસ્તારની અંદર કહી શકાય કે ગાર્ડન સહિતની જે માંગ છે તે મહિલાઓ કરી રહી છે. સાથોસાથ અન્ય પણ બહેનો છે એમની સાથે વાત કરીશું. શું કહેશો બેન, આ વિસ્તારની અંદર ખાસો આમ ગાર્ડનની ને એવી કોઈ સુવિધાઓ નથી? જોઈ ને જરૂરિયાત જોઈ અહીંયા અમારા નીચારું છે અમારા ડેલામાં પાણી કરી જાય છે એ શું કરવાનું અમારે બધા આ છોકરા રમવાનું હિસકા હોય કાંઈક હોય તો જોઈ તો ખરા ને આંગણવાડી જોઈએ આંગણવાડી છોકરા ક્યાં બધા ભણવા જાય આવડાવડામાં ક્યાં મૂકવા જવા આ બધા રમતા હોય તે અને પાણી કરી જાય પાણીનું પહેલાં કરો આ બસો કેવડી આ બધી બસો રોડ ઉપર જાવી જ જોઈએ આ અંદર થોડી આંકવાની છે હા એમ એટલે એ અમારે થોડીક કરવાની જરૂર હતી એમ. બેન આ છેવાડાનો વિસ્તાર છે, ચોમાસા દરમિયાન પાણી ઘરમાં ઘૂસી જાય ને આવી પરિસ્થિતિ નિર્માણ થાય છે? એવી પરિસ્થિતિ જેના નીચા મકાન છે એને થાય છે. મેઇન પ્રોબ્લેમ છે ને સ્પીડ બ્રેકરનો છે. એ લોકોએ રોડ બનાવી દીધા, સ્પીડ બ્રેકર અમે લોકોએ બનાવ્યા, એ લોકો કાઢી ગયા. એ લોકોનું કહેવાનું એમ થાય છે કે તમે માધા પર ચોકડીએ આવો ને રજૂઆત કરો, પણ ન્યાય જઈએ એવા પણ એ લોકોનો કોઈ સામે જવાબ નથી. અને અત્યારે ઇલેક્ટ્રિક બાઇક આવી ગયા તો 7મું 8મું ભણતા હોય એ છોકરાઓને આપી દે છે વાલી, તો સામે ટૂંકમાં નાના છોકરાઓની કોઈ સેફટી નથી. સ્પીડ બ્રેકર હોવા જરૂરી જ છે એરિયામાં. જ્યારે રોડ રસ્તા બન્યા મકાનો પણ નીચા છે, તો ત્યારે રોડ રસ્તા ખોદીને બનાવ્યા હતા કે પછી? એ બધું કમ્પલસરી ખોદીને જ બનાવેલું છે, પણ જે મકાનમાં ટૂંકમાં નીચા છે એમાં પાણી જાય છે એટલે એ લોકોને સ્પીડ બ્રેકરનું અને બાકી આ વાહન માટે સ્પીડ બ્રેકર ખાસ એ જ વિનંતી છે કે ગાડી એટલી ભટકાય છે, એક્સિડન્ટ થાય છે વારંવાર. વિસ્તારની અંદર કહી શકાય કે એક સ્પીડ બ્રેકરની જરૂર છે. તે ઉપરાંત ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં કહી શકાય કે રોડ જો નીચો હોય તો ઘરમાં પાણી ભરાવાની સમસ્યાઓ ન થાય. તે ઉપરાંત ખાસ કરીને આ વિસ્તારની અંદર કહી શકાય કે રજૂઆત કરીને થાક્યા ત્યારે રોડ છે મળ્યો છે, પરંતુ અન્ય જે આરોગ્યની સુવિધા હોવી જોઈએ, જે આંગણવાડીની સુવિધા હોય કે ગાર્ડનની સુવિધા હોવી જોઈએ, આ તમામ સુવિધાઓ કહી શકાય કે છેવાડાના વિસ્તાર સુધી નથી પહોંચી શકી. ત્યારે વહેલી તકે અહીં કહી શકાય કે વિસ્તારવાસીઓને સુવિધા મળે તે પ્રકારની માંગ હાલ સ્થાનિક મહિલાઓ કરી રહી છે. મિશન કોર્પોરેશન અંતર્ગત આજરોજ ગુજરાત ન્યૂઝની ટીમ રાજકોટ શહેરના વોર્ડ નંબર 18 ખાતે છે, જ્યાં કોંગ્રેસના ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર અને પ્રસાર છે તે કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તાર ખાસ કરીને રાજકોટના છેવાડાનો વિસ્તાર છે, જ્યાં અનેક વિસ્તાર નવા પણ ભરેલા છે. ખાસ કરીને આ વિસ્તારની અંદર રોડ અને રસ્તાની તેમજ પાણીની જે મુખ્ય સમસ્યાઓ છે અને તેને લઈને હાલ અત્યારે કહી શકાય કે લોકોમાં પણ એક રોષની લાગણી છે જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવારો સાથે સીધી વાત કરીશું. શું કહેશો, લોકો વચ્ચે જઈ રહ્યા છો, કયા મુદ્દાને લઈને જઈ રહ્યા છો અને સામે લોકોના કેવો ફીડબેક મળી રહ્યો છે? અમે તો છે ને લોકો વચ્ચે જઈએ છીએ ને તો લોકોનો મેઇન પ્રશ્ન છે પાણી. પહેલાં કોઈને પાણી પૂરતું મળતું નથી, આવે છે તો ધીમું ધીમું ટીપે ટીપે પાણી આવે છે. અને બીજો પ્રશ્ન હોય છે લોકોનો સફાઈનો, કે સફાઈ કામદારો છે એ કોઈ જગ્યાએ આવતા જ નથી. વોર્ડ નંબર 18માં એક પણ જગ્યાએ સફાઈ કામદારો આવતા નથી. પૂર્વ કોર્પોરેટરો પણ અહીંયા આવતા નથી. તો લોકોની સમસ્યા એવી છે કે અમે ભાજપના કોર્પોરેટરો પાસે જાય તો એક કોર્પોરેટર બીજા કોર્પોરેટર પાસે જવાનું નામ દે ને બીજા કોર્પોરેટર એમ કે ત્રીજો કોર્પોરેટર કામ કરવા નથી દેતો. તો અમે એ મુદ્દો લઈને આવ્યો કે અમારી પાસે કોઈ પણ વ્યક્તિ આવશે તો અમારા 4 કોર્પોરેટરમાંથી જેની પાસે જશે એ એનું કામ કરી દેશે. ભાજપની જેમ અમે ટપ્પો નહીં પાડી. જો લોકોને ટપ્પો પાડવું હોય તો રનિંગ ભાજપના કોર્પોરેટર એને મત આપશે, અને જો એને કામ કરાવવું હશે તો કોંગ્રેસના બધા 4 કોર્પોરેટરને જીતાવશે તો એનું કામ અમે કરશું. તમે જીતાવશો તો કામ કરશો. ખાસ કરીને આમાં નવો ભરેલો વિસ્તાર પણ છે. ખાસ કરીને આપણે જેમ કહ્યું કે રોડ રસ્તાની મુખ્ય સમસ્યા છે, સાથોસાથ આ વિસ્તારની અંદર ગાર્ડન, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર આ પ્રકારની પણ હજી સુવિધાઓ નથી, એનાથી પણ લોકો વંચિત છે. સાહેબ આંગણવાડી તમે કહો ને તો આ વિસ્તારમાં એક પણ આંગણવાડી આ લોકોએ 3 વર્ષમાં કરી નથી. અને ગાર્ડનના નામે તો સાહેબ એક પણ ગાર્ડન મને જોવા ન મળ્યું. હું વિસ્તારમાં ફરું, લોકોનો પ્રશ્ન એવો છે કે અમારે બેસવા જવું હોય વડીલોને તો કોઈ ગાર્ડન હોય તો અમે બેસી શકીએ. એટલે ગાર્ડન પણ નથી, આંગણવાડી પણ નથી અને સરકારી સ્કૂલો પણ નથી. જો કોંગ્રેસની સરકાર આવશે તો CBSE અંગ્રેજી માધ્યમ સ્કૂલો વોર્ડ વાઇઝ અમે ખોલવાના છીએ, અને 70 વારનું મકાન હશે એની ઉપર સંપૂર્ણ વેરો માફ કોંગ્રેસ કરશે. એ અમારો મેનિફેસ્ટોમાં લખેલું છે સાહેબ. કોંગ્રેસનો જે મેનિફેસ્ટો છે કે જેમાં 70 વાર સુધી મકાન હશે તો તેનો વેરો છે માફ કરવામાં આવશે. તે ઉપરાંત CBSE સ્કૂલ પણ હશે. શું કહેશો રવિભાઈ, ખાસ આ વિસ્તારની અંદર જઈ રહ્યા છો, લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? જી, લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે 5 વર્ષની અંદર
જે હાલના કોર્પોરેટર છે એ ક્યાંય દેખાણા નથી અને લોકોની એક જ ફરિયાદ છે કે એ લોકોનો વિખવાદ એ ચારેય વચ્ચેનું જે સંકલન હોવું જોઈએ એઝ અ પ્રતિનિધિ તરીકે વોર્ડના એક આગેવાન તરીકે જે લોકોએ મત આપી અને આ વિસ્તારના લોકોને જીતાડ્યા હોય અને કોર્પોરેટર બનાવ્યા હોય તો એ લોકોના સંકલનના અભાવે આ વિસ્તારની અંદર જે કહેવાય ને કે પ્રાથમિક સુવિધાને લઈને જે વિકાસ થવો જોઈએ એ વિકાસ અટકી ગયો છે. આ વિસ્તાર છેલ્લા 12 વર્ષથી આ કોઠારિયા ગામ અને સિટીની અંદર ભળ્યો છે. આ વિસ્તારની અંદર તમે સમસ્યાઓ જુઓ ને તો તમને એમ થાય કે સમસ્યા જે કહેવાય ને હલ થવાનું કોઈ એક પણ કામ કહેવાય ને કે પગલું ભરવું જોઈએ એક પણ પગલું ભરેલું નથી ને આ વિસ્તારની અંદર 2-2 ફૂટ 3-3 ફૂટના ખાડાઓ છે. વરસાદના પાણી ભરાઈ જાય છે. ચોખ્ખું પીવાનું પાણી આવતું નથી. ખૂબ સમસ્યાઓ છે અને આ વિસ્તારના લોકો ફરિયાદ કરે છે, રજૂઆતો કરે છે. કોર્પોરેટરો જવાબ નથી આપતા. કોર્પોરેટર એની જે કહેવાય ને કે સત્તાના નશામાં ચૂર છે અને આ વિસ્તારની પબ્લિક રહીને એ બિચારી પીડાઈ રહી છે. લોકોની વેદના છે. લોકો કહી રહ્યા છે કે પરિવર્તન જોઈ છે અને કોંગ્રેસ પાર્ટી આજે યુવા તરીકે અમને આ ચારેયની ટીમ બનાવી છે. આ વિસ્તાર માટે કંઈક કરવા માટે કંઈક આ વિસ્તારના વિકાસ માટે અમે અડીખમ છીએ. આ વિસ્તારની અંદર તમે કહ્યું કે આટલા બધા સમસ્યાઓ છે, એમાં એવા કોઈ કામ થયા છે કે જે દેખાતા હોય 5 વર્ષ દરમિયાન? કારણ કે આખી પેનલ એ લોકોની હતી. એ લોકોએ કામ કર્યા, પોતાના વિકાસ કર્યા છે, પોતાની ઓફિસો બનાવી છે, ઓફિસો એસીની બનાવીને બેઠા છે અને લોકો પીડાઈ રહ્યા છે. કામના નામે તમે તો આજ ન્યૂઝ ચેનલની અંદર છો, તમે બધે જાતા હશો, મારી જેમ જ તમે બધે મને યાદ છે કે ગુજરાત આપણી જે ન્યૂઝ ચેનલ છે બધે ફરતી હશે. તમે જોઈ લેજો, તમને વાસ્તવિકતા શું છે ને તમને નજર આવી જશે. લોકો તમને કહેશે, લોકો પાસે જશો ને તો લોકો કહેશે કોઈ કામ જ નથી થયા. તમે રોડ બનાવ્યા કોંગ્રેસની 5 વર્ષ પહેલાં જ્યારે કોંગ્રેસની પેનલ હતો એ રોડ એમને એમ છે, થીગડાઓ મારવાનો એની પાસે ટાઈમ નથી. રોડની અંદર 5 વર્ષની અંદર જે ધોવાણ થાય છે એ ધોવાણની અંદર એક નાનું થીગડું મારવાનો ટાઈમ નથી. તો એ બીજું તો શું કર્યું હોય છે એનાથી સારી બાબત વાત કરું કે આ વિસ્તાર હોય જે વિસ્તારની અંદર કોર્પોરેટરના જે બોર્ડ માર્યા હોય 5 વર્ષથી એ પણ કોંગ્રેસના મારેલા બોર્ડ છે. એ લોકો પાસે બોર્ડ મારવાનો પણ સમય નથી. તો કામ તો શું કર્યા હશે એ વિચારવાનું આ વોર્ડ નંબર 18ની જનતાએ છે. વોર્ડ નંબર 18ની જનતાએ વિચારવાનું છે કારણ કે બોર્ડ પણ હજુ જે કોંગ્રેસની પેનલ હતા તેના મારેલા છે. શું કહેશો બેન, ખાસ આ વિસ્તારમાં જઈ રહ્યા છો, બહેનોના કેવા પ્રશ્નો છે આ વિસ્તારમાં? હવે આ વિસ્તારમાં છેલ્લા અમે ઘણા સમયથી પદયાત્રા પર છીએ, બરાબર. એક પ્રશ્ન તો બહુ મોટો છે આ વિસ્તારમાં કે આ વિસ્તારમાંથી એક નાલું પસાર થઈ છે જે ખુલ્લું છે. હવે ભારતમાં બીજેપી સરકાર સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે તો આ આવું મોડલ હશે સ્વચ્છતા અભિયાનનું, કારણ કે એ નાલાની સફાઈ તો થતી જ નથી પણ એ નાલાને પાસ કરવા માટે આખા વિસ્તારમાં એક જ પુલ છે અને એ નાલામાં એટલો કચરો છે કે ચોમાસામાં પાણી ભરાય છે, લોકોની શેરીઓમાં ને ઘરમાં ઘૂસી જાય છે. મચ્છરનો એટલો ત્રાસ છે અને એ એરિયામાં અમે ગયા ને તો મારે જનતાને વિનંતી કરવી છે કે ત્યાં લોકો એમ કહે છે કે અમારે કોઈને મત જ નથી આપવા. છેલ્લા 5 વર્ષમાં અમે લોકો કમ્પ્લેન કરીને થાક્યા છીએ પણ છતાં પણ નિવારણ આવ્યું નથી. તો હું એક અપીલ કરું છું કે જો તમે લોકો અમને લઈ આવો, કોંગ્રેસ સરકારને લઈ આવો તો અમે પહેલાં એનું નિવારણ લઈ આવશી, કારણ કે એ બહુ મોટો પ્રશ્ન છે. એને લીધે બાળકોમાં રોગચાળો ફેલાય છે, મચ્છરનો ત્રાસ અતિશય છે અને અમુક લોકોના તો ઘર પાસેથી પસાર થાય છે. તો ચોમાસામાં જ્યારે પાણી ભર્યું હોય ને તો એ લોકોને રસ્તો નથી ખબર પડતી. એક માજી મને મળ્યા હતા, એ માજી સુધી આ વિડીયો કદાચ પહોંચશે. એ માજી નાલું ક્રોસ કરવામાં પડ્યા ને તો ફ્રેક્ચર થઈ ગયું હતું અને આ નિવારણ તો પહેલાં આવવું જોઈએ, કારણ કે આ જૂનો એરિયો છે, કોઠારિયા ગામ એ જૂનો એરિયો છે. તો હવે તેનું નિવારણ ખરેખર જરૂર જ છે. બહેનોના જે પ્રશ્ન છે, એક પાણીનો પ્રશ્ન છે અને આંગણવાડીના આરોગ્ય કેન્દ્રનો પ્રશ્ન છે. ત્યારે લોકો વચ્ચે જાઓ છો તો એક રોષની લાગણી દેખાય છે તમામ? અતિશય દેખાય છે, કારણ કે આ એરિયો એકદમ મિડલ ક્લાસ છે. આંગણવાડીની સુવિધા તો છે જ નહીં અને અમુક એરિયા સુધી તો બસો પણ નથી જતી. આ શું કહેવાય? આ કાંઈ વિકાસ કહેવાય? આ પેલું કે છે સ્માર્ટ સિટી. ક્યાં છે સ્માર્ટ સિટી? ખરેખર સ્માર્ટ સિટીના ગુણો ક્યાંક દેખાવા જોઈએ. આ વિસ્તાર સુધી પહોંચવું જોઈએ. સ્માર્ટ સિટી જે જૂનો એરિયો છે ત્યાં સારા રોડ કરીને બેસી ગયા છે એટલે સ્માર્ટ સિટી. ગાર્ડનોની સુવિધા નથી. ખરેખર બધા વોર્ડમાં બધા એરિયામાં ગાર્ડનો હોવા જોઈએ કે બાળકો જઈ શકે. અત્યારે નાના મકાન છે તો ત્યાં બાળકો ઉનાળો છે, હમણાં વેકેશન આવશે તો બાળકો ક્યાં જશે રમવા માટે? વૃદ્ધો ક્યાં જશે બેસવા માટે? ખરેખર આ વિકાસની જરૂર છે. આ એરિયામાં ખૂબ જ જરૂર છે. મારી એક ખાસ અપીલ છે કે 5 વર્ષ પહેલાં જ્યારે અમારી પેનલ હતી ત્યારે કોંગ્રેસ સરકારે કોઠારિયામાં ઘણા ખરા કામ કરાવેલા છે, બહુ સારા કામ કરાવેલા છે. તમે બધા વિશ્વાસ રાખી અમને લઈ આવો. અમે પાછા એનાથી ડબલ મહેનત કરી. અમારી પેનલ એટલી સ્ટ્રોંગ છે ને કે અમે ડબલ મહેનત સાથે આવ્યા છીએ. તો તમે વિશ્વાસ રાખી અમને મત આપો એવી અપીલ છે.
હાલ અત્યારે કહી શકાય કે વિશ્વાસ રાખી મત આપો તેવી અપીલ છે તે કરવામાં આવી રહી છે. અને આ વિસ્તાર કહી શકાય કે આમ રાજકોટ શહેરનો જૂનો વિસ્તાર છે, જે કોઠારિયા ગામ છે તે અહીંયા ભરેલો વિસ્તાર છે. અને ખાસ કરીને કહી શકાય કે આ વિસ્તારની અંદર મુખ્ય પાણીની સમસ્યાઓ છે. તે ઉપરાંત કહી શકાય કે આરોગ્ય કેન્દ્ર તેની પણ કોઈ સુવિધા નથી. તે ઉપરાંત આંગણવાડી સહિતના કહી શકાય કે જે મહિલાઓના પ્રશ્નો છે તેની પણ યોગ્ય પ્રકારની સુવિધાઓ છે નહીં. ત્યારે કોંગ્રેસના ઉમેદવારો જોરશોરથી હાલ પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. અને આ વિસ્તારની અંદર લોકો તેમને આશીર્વાદ પણ આપી રહ્યા છે. મિશન કોર્પોરેશન અંતર્ગત આજરોજ ગુજરાત ન્યૂઝની ટીમ રાજકોટ શહેરના વોર્ડ નંબર 18 ખાતે છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર છે તે કરવામાં આવી રહ્યો છે. ગત વખતે અહીંથી ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારો વિજય બન્યા હતા, ત્યારે 3 કોર્પોરેટરો છે તે અહીંથી રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે એક નવા ઉમેદવારને તક આપવામાં આવી છે. ખાસ કરીને આગેવાનો છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, રાજકોટમાં ગત વખતે અહીંથી 4 કમળ ખીલ્યા હતા, આ વખતે લોકો વચ્ચે જઈ રહ્યા છો, કયા મુદ્દાને લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છો? લોકો વચ્ચે વિકાસના મુદ્દાને લઈને જઈ રહ્યા છીએ. લોકો સરકારશ્રી દ્વારા દરેક યોજનાઓનો લાભ મળી રહે અને સુવિધાઓ મળી રહે એટલા માટે વોર્ડ નંબર 18માં ઝોન ઓફિસ, વોર્ડ ઓફિસ અને અલગ અલગ લાઇબ્રેરી અને આવા ઘણા બધા વિકાસના કાર્યો કરેલા છે. અને ચારેય ઉમેદવારો ખૂબ જ ઉત્સાહથી બધા લોકોને મળી રહ્યા છે અને લોકોનો પ્રતિસાદ પણ ખૂબ સારો મળી રહ્યો છે. મને લોકોનો પ્રતિસાદ પણ સારો મળી રહ્યો છે. શું કહેશો, લોકો વચ્ચે જઈ રહ્યા છો, કયા મુદ્દાને લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છો? 5 વર્ષ દરમિયાન કેટલા કામો આવ્યા? 5 વર્ષ પહેલા જે વાદા કરીને ગયા હતા એ બધા અમે કામ પૂરા કરે છે. વિધાનસભા 70માં ડીઆઈ પાઇપના હિસાબે જે કામ ખેંચાણું છે એના સિવાય ઓલરેડી બધા કામ પૂરા થઈ ગયા છે અમારા. એટલે કોઈ એવો વિસ્તાર નથી કે અમે ત્યાં જઈ ના શકીએ. નગર એટલે પ્રાથમિક નગરની વ્યવસ્થા કરે, પણ નળ, ગટર ને પાણી, એટલે પેલી અમારી પ્રાથમિકતા એ હતી, નળ, ગટર ને પાણી. એટલે કોઠારિયા વિધાનસભા 70માં એક પણ એવી સોસાયટીને ટૂંકમાં 18 નંબરમાં પહેલો એવો વોર્ડ છે કે જેમાં ડીઆઈનું નેટવર્ક પૂરેપૂરું 100% સંપૂર્ણ થઈ ગયું છે. કામગીરી છે ડીઆઈ પાઇપલાઇનનું પૂર્ણ થઈ ગયું છે, પણ લોકો એક પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે પાણી યોગ્ય પ્રમાણમાં નથી આવતું. કારણ કે અમે જે સોસાયટીમાં ફર્યા હતા, વિસ્તારમાં લોકોની પ્રતિક્રિયા લીધી, પાણીનો પ્રશ્ન પ્રાથમિક જરૂરિયાત છે. તો આના ઉપર કામ કરવામાં આવશે આગામી સમયમાં? આ ડીઆઈનું પાઇપ જે નેટવર્ક નવું નાખ્યું છે ને, એટલે સેટઅપ હજી થયું નથી. એ સેટઅપના થતાં હજી 1 મહિનો વયો જશે. ક્યાં કામો આ વિસ્તારની અંદર થયા છે? કારણ કે મોટો વિસ્તાર છે, નવો ભરેલો પણ વિસ્તાર છે, ત્યારે આ વિસ્તારની અંદર વોર્ડ નંબર 18માં બધાથી જાજામાં જાજા પેપર કામ વોર્ડ નંબર 18માં થયા છે. ઝોન ઓફિસ અમે લઈ આવ્યા છીએ, વોર્ડ ઓફિસ લઈ આવ્યા છીએ, ગાર્ડન લઈ આવ્યા છીએ, 2 હોસ્પિટલ લઈ આવ્યા છીએ અને કમ્યુનિટી હોલ લઈ આવ્યા છીએ. આ રોડ સિવાયના આટલા વધારાના નોખા કામ અમે લઈ આવ્યા છીએ. અને તમામ જે સુવિધાઓ છે એ ક્યારથી શહેરીજનોને મળતી થશે? હોસ્પિટલ અને આ ટેન્ડર મંજૂરી થઈ ગયું છે, બાકી તો બધું ઓલરેડી ચાલુ થઈ ગયું છે. મને કહી શકાય કે હોસ્પિટલ માટેનું ટેન્ડર છે મંજૂર થઈ ગયું છે, અને પણ ઉમેદવાર છે. શું કહેશો, લોકો વચ્ચે જઈ રહ્યા છો, કયા મુદ્દાને લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છો? અમે મુદ્દાને લઈને જઈ રહ્યા છીએ, લોકોના વચ્ચે કે માણસોના સારા કામ કરીએ અને આગળનો વિકાસ વધારીએ, એ માટે જઈ રહ્યા છીએ. ખાસ કરીને બહેનો પણ આપણી સાથે છે. ખાસ બહેનો આપ વિસ્તારમાં જઈ રહ્યા છો, બહેનોના કેવો પ્રશ્નો સામે આવી રહ્યા છે અને 5 વર્ષ દરમિયાન કેવા કામ કર્યા છે? કારણ કે આપ તો અહીં કોર્પોરેટર પણ રહ્યા છો. અમે 5 વર્ષમાં 375 કરોડથી પણ વધારે કામ આ વિસ્તારની અંદર કર્યા છે. અને કોઠારિયા વોર્ડ નંબર 18 એટલે સૌથી મોટામાં મોટો વોર્ડ છે અને ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ વિસ્તાર પામેલો વોર્ડ છે અને રોજ નવી સોસાયટી થાય છે, એટલે એક ડેવલપિંગ એરિયા છે. એમાં લગભગ બધા સોસાયટીના કામ ડ્રેનેજના, પાણીની લાઇનના અને ડામરના થઈ ગયા છે. હવે જે નવી સોસાયટી બને એ જ બાકી છે. અને કોઠારિયાની અંદર અમે આરોગ્ય કેન્દ્ર પણ 24 કલાકની સુવિધાવાળું લઈ આવ્યા છીએ. સ્મશાન ગૃહ પણ ગેસ આધારિત, ઇલેક્ટ્રિક આધારિત એ પણ લઈ આવ્યા છીએ અને કમ્યુનિટી હોલ પણ લઈ આવ્યા છીએ. અને કોઠારિયાની અંદર એક સાઉથ ઝોનનું પણ દરખાસ્ત અમે 18 નંબરમાં જ કરી હતી અને સાઉથ ઝોન પણ અમે 18 નંબરમાં લઈ આવ્યા છીએ. અમે જ્યારે લોકો વચ્ચે જાય તો બેનો એક કોમન પ્રશ્ન પાણીનો આવે છે, તો આનું નિરાકરણ ક્યારે આવશે? અને સાથોસાથ બેનો એમ કહી રહી છે વિસ્તાર ખૂબ મોટો છે, એટલે આંગણવાડીની સુવિધાઓ 2-3 કિલોમીટર દૂર છે, આરોગ્ય કેન્દ્ર છે પરંતુ એની પણ સુવિધાઓ દૂર છે, તો નજીકના લોકોને મળે તે પ્રકારની કોઈ વ્યવસ્થા આગામી સમયમાં કરવામાં આવશે? એક આરોગ્ય કેન્દ્ર છે એ આપણને 24 કલાકની સુવિધાવાળું મળ્યું છે, હવે એ ચાલુ થવા જઈ રહ્યું છે. અને બીજું એક આરોગ્ય કેન્દ્ર આપણે સોલવન્ટ વિસ્તારમાં પણ મંજૂર કરાયું છે, ત્યાં પણ હવે જગ્યા ગોતીને કોર્પોરેશન એ પણ ચાલુ કરી દેશે, એનું પણ બાંધકામ ચાલુ કરી દેશે. અને આંગણવાડી માટે પણ અમે સરકારને રજૂઆત કરી છે અને 3 આંગણવાડી ઓલરેડી મંજૂર થઈ ગઈ છે. એ સિવાયની વધારાની આંગણવાડી પણ અમે માંગી છે. આગામી સમયમાં કેવા કામ કરવા ઈચ્છો છો? આ જો જીતીને આવો તો આગામી સમયમાં કેવા કામ આ વિસ્તારમાં કરવામાં માંગો છો? આગામી સમયમાં હજી કોઠારિયા વિસ્તાર ડેવલપિંગ એરિયા છે, એમાં શાક માર્કેટની જરૂરિયાત છે, લાઇબ્રેરીની જરૂરિયાત છે, સ્વિમિંગ પુલની જરૂરિયાત છે અને કમ્યુનિટી હજી બીજા હોલની પણ જરૂરિયાત છે. તો અમે કોર્પોરેશનને રજૂઆત કરશું, જેમ બને એમ વધારેમાં વધારે કામ વોર્ડ નંબર 18માં લઈ આવશું.
કારણ કે આગામી સમયની અંદર ખાસ કરીને કોમ્યુનિટી હોલ હોય, શાક માર્કેટ હોય, આ સહિતની તમામ સુવિધાઓ આ વિસ્તારની અંદર આવે ને આ વિસ્તાર કહી શકાય કે હાલ ડેવલપમેન્ટ થતો વિસ્તાર છે. અલગ અલગ કહી શકાય કે સોસાયટીઓ છે તે આ વિસ્તારની અંદર ભળી રહી છે અને સૌથી મોટો વોર્ડ છે, ત્યારે આગામી સમયની અંદર જે બાકી રહેલા કામો છે તે કરવામાં આવશે ને તે મુદ્દાઓને લઈને હાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા કહી શકાય કે અલગ અલગ વિસ્તારમાં જવામાં આવી રહ્યું છે ને લોકો વચ્ચે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. મિશન કોર્પોરેશન અંતર્ગત આજરોજ ગુજરાત ન્યૂઝની ટીમ રાજકોટ શહેરના વોર્ડ નંબર 18ની મુલાકાતે છે, જ્યાં આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારો છે જેમના દ્વારા પ્રચાર અને પ્રસાર છે તે કરવામાં આવી રહ્યો છે. ખાસ આ વિસ્તારની અંદર કેટલા વિકાસના કામો થયા છે અને કેટલા વિકાસના કામો બાકી છે તે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, આ વિસ્તારની અંદર જઈ રહ્યા છો, પ્રચાર પ્રસાર કરી રહ્યા છો, કયા મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છો? અમે પાણી, ભૂગર્ભ, આરોગ્ય, શિક્ષણ વગેરે મુદ્દાઓ લઈને વિસ્તારની અંદર જઈ રહ્યા છીએ. આ વિસ્તારની અંદર આમ જુઓ તો અત્યારે આના કરતાં પણ ગામડાની અંદર સુવિધા સારી હોય એવો આ વિસ્તારની હાલત કરીને રાખી છે. લોકો ભાજપ કોંગ્રેસને તો સોસાયટીઓમાં આવવા જ નથી દેતી અને અમને લોકો આવકારે છે. લોકો પરિવર્તન લાવવા માગે છે. લોકો તરફથી ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અમને. આજે આ વિસ્તારની અંદર અમુક વિસ્તારો એવા છે કે જ્યાં ટેન્કરો દ્વારા પાણી આવે છે. રામેશ્વર ગોલ્ડ જેવી સોસાયટીઓ છે, ત્યાં 3 વર્ષ ત્યાં લોકો રહેવા આવી ગયા છે, પણ હાલની તારીખની અંદર એમ કહે છે કે અત્યારે મોદી સાહેબ એમ કહે છે કે વિકાસ, તો આમાં તમને કે વિકાસ જેવું તમે વિસ્તારની અંદર જાજો કે વિકાસ જેવું દેખાતું નથી. અમારે આજે આ બાજુનો વિસ્તાર રહ્યો, હાઈવેથી આ બાજુનો વિસ્તાર, ત્યાં ડીઆઈ લાઈનનું કામ થઈ ગયું છે, પણ 3 મહિના 6 મહિનાથી આજે એની ઉપર મેટલિંગ થયું નથી. એમના મોટા મોટા પથ્થરો પડ્યા છે. બીજા નંબરમાં જે આંગણવાડીનો પ્રશ્ન છે, તો આંગણવાડી આ વિસ્તારની અંદર આંગણવાડી આમ કયો તો નહીવત બરાબર છે ને એક રૂમની અંદર 80 જેટલા છોકરાઓ જે છે એમને ત્યાં રૂમની અંદર રાખવામાં આવે છે. તો ખૂબ આ વિસ્તારની અંદર કામની બાબતે તમે જુઓ તો ખૂબ આ વિસ્તાર ગામડાથી નહીં પણ પછાત રહી ગયો એવું લાગે છે. આ વિસ્તાર છે ગામડાઓથી પણ પછાત થઈ ગયો તેવું લાગે છે. સુરત ખાસ આ વિસ્તારમાં ફરી રહ્યા છો, કયા મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છો, સામે લોકોની કેવી પ્રતિક્રિયા આવી રહી છે? અમે લોકોની વચ્ચે જે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, જે ખરેખર સ્થાનિક મુદ્દાઓ ઉપર લડાતી ચૂંટણી છે, જેના આધારે પ્રાથમિક સુવિધાઓ જનતાને પૂરી પાડવાની હોય, તો અમારા વિસ્તારની વાત કરીએ તો આમ વોર્ડ નંબર 18 એટલે કે રાજકોટનો છેલ્લો વોર્ડ ખરેખર વિકાસના નામે પણ સત્તા પક્ષે આને છેલ્લો જ રાખી દીધેલો એવું સ્પષ્ટપણે દેખાય છે. કારણ કે પ્રાથમિક સુવિધાની વાત કરીએ તો અહીં રોડ, રસ્તા, ખાડા, પાણી, ભૂગર્ભ, આરોગ્ય, આંગણવાડીની જેમ હમણાં ભાઈએ વાત કરી, સરકારી શાળા હોય કે ટ્રાફિકનો મુદ્દો હોય, તમામ સમસ્યાથી લોકો પરેશાન છે. આજે આ બાજુ આહિર ચોકથી લઈ અને તમે કોઠારિયા સોલવંટમાં છેલ્લે સીતરામાના ધાર સુધી જાઓ તો એક પણ સોસાયટી તમને એવી નહીં મળે કે જ્યાં સમસ્યા નથી. જો આ લોકો વિકાસની વાત કરતા હોય કે અમે લોકોએ કામ કર્યા છે, અને આ વિસ્તારની ખાસ તો વાત કરું તો 2015માં કોંગ્રેસની પેનલ ચૂંટાણી હતી, 5 વર્ષ એમને જનતાએ મોકો આપ્યો, કામ ન થયા. 2021માં ભાજપની પેનલ ચૂંટાણી, 5 વર્ષ મોકો આપ્યો જનતાએ, પણ તેમ છતાં કામ ન થયા. ત્યારે આજે અમે જનતાની વચ્ચે જાય છીએ અને કહીએ છીએ કે તમે 2 લોકોને એક વાર મોકો આપ્યો, પરંતુ આજ દિવસ સુધી તમારા કામ નથી થયા, તો એક મોકો અમને આપો. ત્યારે જનતા અમને એક વિશ્વાસ આપે છે કે આ ચોક્કસથી અમે પરિવર્તન લાવશું અને આ વખતે જે કહી છે ને સમગ્ર ગુજરાતમાં કે વિસાવદરવાળી કરશું. અમારા વોર્ડની અંદર અમારી આખી પેનલ 4 ઉમેદવારો અમે જંગી બહુમતીથી ચૂંટાશું એવો અમને જનતા ઉપર અને અમારી ઉપર ભરોસો છે. કે ગ્રાઉન્ડ સુધી દેખાતા નથી. બહેનો પણ આપણી સાથે, બહેનો ખાસ કરીને લોકો વચ્ચે જઈ રહ્યા છો, બહેનોના કેવા પ્રશ્નો સામે આવી રહ્યા છે? બહેનોના પ્રશ્ન ખાસ કરીને તો પાણીની સગવડ પૂરી મળતી જ નથી, અને પાણી ટાઈમ વગરનું આવે છે. ક્યારેક આવે 4 વાગે, ક્યારેક આવે 5 વાગે, અને ભૂગર્ભ ગટર ભરાય છે તો કોઈ ધ્યાન દેતું નથી. બધા કમ્પ્લેન કરે છે તોય પણ કોઈ એનું નિવારણ કરતું નથી. 4 કોર્પોરેટર છે છતાં કોઈ પણ અહીંયા દેખાતા પણ નથી. અત્યારે આ ચૂંટણીનો માહોલ હોવા છતાં કોઈ પણ આવતા નથી. શહેરીમાં કોઈ આવવા પણ નથી દેતું, કોઈ તૈયાર જ નથી ભાજપ અને કોંગ્રેસને લાવવા માટે. એટલે અમારે આમ આદમી પાર્ટી આગળ થઈ છે. હાલ અત્યારે કહી શકાય કે ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવારો છે તે અહીં પ્રચાર માટે પણ દેખાતા નથી. બેન, તમે પણ લોકો વચ્ચે જઈ રહ્યા છો, ખાસ કરીને બહેનોની કેવી સમસ્યાઓ સામે આવી રહી છે? રોડ, રસ્તા અને ખાસ કરીને નાના ભૂલકાઓને માટે આંગણવાડીની જરૂર છે. તો ત્યાં કોઈ પણ સોસાયટીમાં આંગણવાડી છે નહીં, તેના માટે એને દૂરની સોસાયટીમાં જવું પડે છે આંગણવાડી મૂકવા. અને ત્યાર પછી જે ગટરો ઉભરાણી હોય એના માટે કમ્પ્લેન કરેલી, તો ત્યાં કોઈ સમયસર હાજરી નથી દેતું અને એ કામ નથી થતા. પ્લસ સરકારી સ્કૂલો છે ત્યાં પણ સારી સુવિધા મળતી નથી, તો તેનાથીને પણ પબ્લિક કંટાળી ગઈ છે. અને જ્યારે અમે 6 મહિનાથી આ ગ્રાઉન્ડ લેવલે અમે ઉતર્યા છે, ત્યારે હરેક સોસાયટીમાં એમ કહે છે કે અહીંના કોર્પોરેટર કોણ છે એ હજી અમને ખબર નથી. તો જ્યારે આ લોકોએ ભાજપ સરકારે કોર્પોરેટર જે છે એ રિપીટ કર્યા છે, તો શાના કારણે રિપીટ કર્યા છે? જ્યારે કોઈ પબ્લિક એને જાણતી જ નથી તો ફરી પાછું એ કામ કરી શકશે એવી છે કંઈ?
અમે તો આજ આગળ આવીને અમે કામ કરવા તૈયાર છે. પબ્લિક અમને કહે છે કે પરિવર્તન તો અમારે જોઈએ જ છે. પબ્લિક અમને આવકારે છે અને અમને કહે છે કે અમે એક મોકો તમને આપશું અને તમારા કામ કરી બતાવો. બાકી ભાજપ સરકારે તો પબ્લિક કંટાળી ચૂકી છે. કોઈ પણ સુવિધા એને મળતી જ નથી. કચરાને રોડ રસ્તાને ગાડી બધી ટોટલી સુવિધા નથી મળી. કહી શકાય કે આ રાજકોટ શહેરના વોર્ડ નંબર 18ની પરિસ્થિતિ છે જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા હાલ પ્રચાર અને પ્રસાર છે તે કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને કહી શકાય કે ગત વખતે અહીંથી ભારતીય જનતા પાર્ટીની પેનલ છે ચૂંટાઈને આવી હતી, જો કે આ વોર્ડને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, પરંતુ કોંગ્રેસના શાસન દરમિયાન અને ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન કહી શકાય કે અહીં વિકાસના કામો નથી થયા અને તે અલગ અલગ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આ વિસ્તારની અંદર પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે. મિશન કોર્પોરેશન અંતર્ગત આજરોજ રાજકોટ શહેરના વોર્ડ નંબર 18ની મુલાકાત લીધી, જ્યાં ત્રણેય પક્ષ દ્વારા કહી શકાય કે જે જોરશોરથી પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે તેનો પણ કવરેજ કર્યું. ત્યારે હાલ અત્યારે કહી શકાય કે આ વિસ્તારની અંદર વિકાસ થયો છે તેવો શાસક પક્ષ દ્વારા દાવો છે તે કરવામાં આવી રહ્યો છે. તો અન્ય બે પક્ષો દ્વારા કહી શકાય કે અહીં આ વિસ્તાર વિકાસથી વંચિત છે તે પ્રકારના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. સાથોસાથ અહીં સ્થાનિક લોકોની મુલાકાત લેતા કહી શકાય કે લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે અહીં રોડ રસ્તા અને પાણીની જે જીવન જરૂરિયાત હોય તે હજુ પણ પૂરી નથી થઈ શકી. ત્યારે આગામી સમયની અંદર અહીં કહી શકાય કે પુનરાવર્તન થાય છે કે પરિવર્તન, અને અહીંની જે વિસ્તારની જે જનતા છે તે કોના ઉપર વિશ્વાસ મૂકે છે તે ખાસ કરીને જોવું રહેશે. કેમેરામેન કેતન લખતરિયા સાથે દિલાવર સુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.